ભગવાન કે મને કાંઈ વાંધો નથી, તમે જો ઈચ્છા થાય ને આયા વાળાની ઈચ્છા થાય તો કે હાલો આપણે હમણાં જ હાલીએ. ભગવાને રેમન લીધું, નારદજી માં બેહી ગયા. આવું સુંદર મજાનું ગામ ને ત્યાં આવ્યા. આવી કરીને નારદજીએ ગાગોળમાં રેમન ઉતારી અને કેર બાંધી દીધી, પછીડીથી કડક ને હાથ વાય બાંધીને હાકલ દેતા આયા કે એ હાલો વૈકુંઠમાં, હાલો વૈકુંઠમાં. પણ આપણે તો બધા હમણાં આપાએ તમને બહુ જોર નથી, અમારા ઉપાય હમણાં બટાકા ઉખડે રહ્યા ને તે હા ખાધાની વાર નથી, વૈકુંઠ મજાનો મેળ આવે કે ના કે ના ના કે હમણાં અમે કોઈ નવરા નથી, હમણાં વૈકુંઠ કોણ જાણે. આ મીઠું મૂકીને આ બટાકાની લાઈન દેખાય ગઈ, વૈકુંઠ નથી શું હોય એનું શું નક્કી. એટલે મને નક્કી કર્યું કે હમણાં અમે નવરા નથી, આ વિચાર કરવાની એ વાર હમણાં અમારા કણ નથી. એક વારે કહ્યું, બીજે વારે, ત્રીજે વારે, એટલે વળી ચોથા વારે એમ કહ્યું કે અમારી લાઈનમાં છેલ્લી બાકુ એક લાલો ભગત રહે આવી મોડા મોડા કૂંચિયા વગાડેલા ને એને રીંગણા નથી, બટાકા નથી, હોવે નથી, કે એને પૂછો કે પરિયાણ હોય આલ્યા. એટલે નારદજી ગયા હું આગળ લાલા ભગત ને કહે, લાલા ભગત ને કહે હાલો વૈકુંઠમાં કઈ વગર કરણી, હાલો કે આ લાગ ને મુહૂર્ત આવી ગયું. મેં લાલો ભગત કે વાત તમારી બિલકુલ સાચી એ ગણે ને આ હાબ કે 41 વર્ષ સુધી નવરો જ બેઠો તો રોજ ઈ જ વાટ જોતો હતો કે કોણ મને વૈકુંઠમાં તેડી જાય. પણ આ કડાકૂટમાંથી કોક હથેવાળા વળે 42 વર્ષમાં મને 42 વર્ષે આ એક આ બાઈ ભાઈ મળી આવ્યા કે મેં કરીને કે માંડ કે હથેવાળો થયો ને મહિનોકમાં થયો હોય કે આવડી મોંઘવારીમાં સુમેળ મંડ સિવાયના 42 41 વર્ષની વાત જોઈ. હવે મારી 42 મંડ થઈએ તો તમે આવી ઉભા રહ્યા. હવે આને અભિનેત્રી મૂકીને જવું, નાના પાપનો ભાર કોણ લે, બીજું કાંઈ. એક કામ કરો કે કાંક અમારી ગાંઠું થાય, કાંક કદિયા વાંધા થાય, મન છેટણ થાય તો પછી 12 મહિના વાત જો, પછી હું હાલવા તૈયાર જ હું કે મને વાંધો. એટલે આ તો નારદ મુનિ વતનનો વિચાર, પાછા 12 મહિના થયા, ભગવાનને કહ્યું કે હાલો કે વતન દીધું એ વખતે હાલીએ એને કરે. વળી ઈ જ ગામમાં 12 મહિના પૂરા થાય તો સીઝન તો વળી બટાકા રીંગણા ની એવી જોવે, આપણે તો વળી ક્યાં દેવાની વાર હતી. એમાં ઉતારીને નારદ મુનિ ગામ આખામાં કહેતા કહેતા હાલો વૈકુંઠમાં, હાલો વૈકુંઠમાં. લાલા ભગત ને ગયા તો લાલો ભગત કે આહા ધનગડી ધનવાગ કે તમે આવતા ભલાને બહુ ભલું થયું. સીધી તમે આયા તે કે હાથીવાળો હતો ને હવે આ મહિનાનો ગગો હોય ઘોડિયામાં, તે ઘોડિયામાં ગગો ઈટોળો કે આ ઘરના હાથવે આ બધા આના કેમ થાય કે બધું વિચાર કરો. હવે આ પાછા આગળ વધ્યા કે બીજું કાંઈ નહીં. આ જો હવે મા દીકરો 2 થઈ ગયો છે ને હવે પછી તમે બીજો તાલ કરો ને તેથી કે હાલવું હાલવું ને હાલવું. વાત થઈ ગઈ નક્કી. વળી આ 1, 2 ને ત્રીજી મુદત પડી. 12 મહિનાની સમયની જતે વાર શું લાગે. આ પાછા નારદ મુનિ ભગવાનને યાદ કરાયું અને આવી કરીને જ્યાં વળી ઈ જ ગામ ને ઈ જ મેળ ને પૂછતા પૂછતા આયા. હવે છેલ્લી બાકી, હવે તો લાલો ભગતે ઓળખી ગયા કે લુગડા ઉપર છે ને મોઢે ઉપર છે. એના આંગણામાં વળ્યા ત્યાં લાલો ભગત હામાં દોડ્યા કે શું અમારું જ ઘર દેખી ગયા, આવો આપણા ઘરમાં બીજાને ઘર કે આવી અઘરી માયામાંથી પરમ તત્વને પામવા માટે આ મનને વછોડવું. એટલે આ માટે સંતો કહેરા કે કરી લે કમાણી કે હરી નામની. તો આ નામ અને કામ સંસારમાં સરખા રહી અને લક્ષ્ય સાધીને પહોંચાય. બાકી નિર્દોષપણું ભગવાનને પામવા માટે, સત્યને ઓળખવા માટે નિખાલસપણું જો થઈ જાય તો જીવન ધન્ય બની જાય. નિખાલસપણું શીખવું હોય તો 4-5 વર્ષના બાળકના અનુભવમાં આવવું પડે. આવા જ 5-5 વર્ષના છોકરા